શકો છો સમર્પણ હોસ્પિટલમાં આવ્યા છીએ. આ ભગવાન છે, આ ખુશ્બુ છે અને આ લાલો છે જે રમી રહ્યો છે. મિતાંશ, એ મિતાંશ, મિતાંશ અહીંયા અહીંયા બેટા. મિતાંશ તને શું થયું છે? હે, શું કામ જમતો નથી? હે બેટા, રોડ છે શું કામ? જો અહીંયા રમવા મળ્યો આવે. મિતાંશ, મિતાંશ, એ મિતાંશ, મિતાંશ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમે હોસ્પિટલ આવ્યા છીએ. મિતાંશની તબિયત લથડી ગઈ છે. મિતાંશ કંઈ જમતો નથી ને સતત રોયા કરે છે, એટલે એને હોસ્પિટલ લાવ્યા છીએ બતાવવા. મિતાંશ, હાય હાય કરો, હાય. તને શું થયું બેટા? કેમ જમતો નથી અને રડ્યા કરે છે? હે ફ્રેન્ડ્સ, મિતાંશની હવે તબિયત સારી છે. પાછો મિતાંશ ખૂબ રડ્યો. પછી અમે 7 વાગે ડિસિઝન લીધું છે. મિતાંશના ફેવરિટ ડૉક્ટરને અમે બતાવ્યા એટલે હવે મિતાંશને સારું છે. એમને એક જ દવા લખી દીધું. એ નહોતા એટલે અમે બીજા ડૉક્ટર પાસે ગયા હતા, પણ મિતાંશને એ ડૉક્ટર સાથે એની સાથે સારું રિઝલ્ટ મળે છે એટલે ત્યાં જઈએ. હવે મિતાંશ એકદમ ઓકે છે ફ્રેન્ડ્સ. હવે મિતાંશની તબિયત સારી થઈ ગઈ છે અને હવે રમવા માંડ્યો છે. આજે તમને થતું હશે કે કેમ શોર્ટ્સ નથી મૂક્યો, કારણ કે આજે મિતાંશની તબિયત સારી નથી. સવારથી જ તેની તબિયત સારી નહોતી. પહેલાં અમે પહેલી હોસ્પિટલમાં ગયા, ત્યારબાદ અમારા જે મેઇન ડૉક્ટર હતા એ નહોતા. પછી જે નાનપણમાં હું પણ એને બતાવતી હતી, ત્યારબાદ અમે જે મિતાંશના મેઇન ડૉક્ટર છે એની પાસે ગયા. બીજી હોસ્પિટલમાં અમારે જવું પડ્યું. પછી એની દવાથી મિતાંશને સારું થઈ ગયું છે. અત્યારે નાના સૂતા છે તો મિતાંશ એને જગાડે છે. અત્યારે મિતાંશની તબિયત સારી છે. જ્યારથી એને વેક્સિનેશન હતું ત્યારે એને બહુ તાવ આવી ગયો, ત્યારે પણ અમે મિતાંશને એ ડૉક્ટર પાસે જ બતાવ્યું હતું. એ ડૉક્ટરની દવા મિતાંશને લાગુ પડી ગઈ છે ને અત્યારના પણ એ ડૉક્ટરની દવા એને લાગુ પડી ગઈ. અત્યારના હાલવા મળ્યો છે. ત્યારબાદ હવે જમી લેશે અને હવે આનંદમાં છે. ફ્રેન્ડ્સ, આજનો દિવસ મારી માટે ખૂબ જ કઠણાઈપૂર્વક રહ્યો છે, ખતરનાક રહ્યો છે, કારણ કે આજે આખો દિવસ મિતાંશ રોય કરા કરતો હતો એટલે શોર્ટ્સ મૂકવાનો ટાઈમ જ ન રહ્યો. ત્યારબાદ માંડ આજે એની તબિયત સારી થઈ ગઈ છે એટલા માટે હું શોર્ટ્સ મૂકું છું. અને એને પહેલી વેક્સિનેશનમાં જ એને જ્યારે તાવ આવતો હતો ત્યારે પણ એ ડૉક્ટરની દવા લીધી હતી તો એને તરત સારું થઈ ગયું છે. હવે મિતાંશ છે એ સારો થઈ ગયો છે. મિતાંશને આજે ઇમરજન્સીમાં 2 હોસ્પિટલની મુલાકાત લઈ લીધી. પછી બીજા